જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે જે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં। તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે જે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં, એની ઉપર છત ઉપર ઢાબા ઉપર બરાબર। અને બ્લોગ વિડીયો આજે સ્ટાર્ટ કરેલો છે સાંજે 7:30 વાગ્યે બરાબર। મિત્રો આજે તો ઘરે ફૂલ કામ ચાલુ હતું મોડા સુધી બરાબર 6 વાગ્યા સુધી, એટલે વધારે મોડું થયું બ્લોગ વિડીયો શૂટિંગ કરવામાં બરાબર। તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે 7:30 વાગ્યે બરાબર। તો આવી ગયેલા આપણે ઢાબાવાળું મકાન છે ત્યાં। અને ખાસ વાત કે આપણે 2 ભાગ જે છે વર્ષો જૂનો જમાનો બરાબર। તો એ વર્ષો જૂનો જમાનોની અંદર ઘણું બધું કેવા ડિટેલની અંદર મેં તમને આગળના બ્લોગ વિડીયો આપણો હતો એની અંદર મેં તમને ફૂલ ડિટેલ સાથે બ્લોગ વિડીયોની અંદર થોડી ઘણી અપડેટો આપી હતી, અને આજે પણ થોડી ઘણી અપડેટો આપવાની છે। તો મિત્રો આપણો જે વર્ષો જૂનો જમાનો કહીએ એ સમયગાળો કહીએ બરાબર। તો એ સમયગાળાની અંદર ખાસ તો આપણે પહેલા કહીએ તો કોઈ મકાનો હતા નહીં બરાબર। નળિયા થાપડાવાળા ઘરો હતા, ઝૂંપડાવાળા ઘરો હતા, અને અત્યારે જુઓ તો ઢાબાવાળા મકાનો બરાબર, મોટી મોટી બિલ્ડિંગો, એવું બધું ઘણું બધું થઈ ગયું। અને નવી સમય એટલે નવી ટેકનોલોજી આ તે બધું નવું નવું થાય છે બરાબર। એ અને ખાસ કે ત્યારનો જે સમયગાળો હતો ને વર્ષો જૂનો જમાનો ત્યારે બરાબર, ઘણા સમય પહેલા ત્યારે ગામડાઓની અંદર મતલબ કોઈ ગામડા જ હતા મોટા ભાગે વધારે બરાબર। શહેરોની અંદર એટલું બધું કોઈ સિટી ફેસિલિટી કોઈ હતી નહીં બરાબર। મોટા મોટા શહેરો પણ નહોતા તે વખતે બરાબર, બધા ગામડાઓ આ તે બધું હતું બરાબર, નાના નાના ગામો આ તે બરાબર। તો મિત્રો એ ગામો એકદમ મસ્ત કે ગામ જેવું લાગતું બરાબર, અને બધા હળી મળીને ગામની અંદર રહેતા હતા બરાબર। એ સમયગાળો અલગ છે, અને અત્યારનો સમયગાળો જોવા જઈએ તો અત્યારનો સમયગાળો અલગ છે। અને એ સમયગાળાની અંદર આપણે જે ગામડાઓની અંદર બળદો મોટા ભાગે રાખવામાં આવતા હતા બરાબર, બળદોની બળદગાડી કરવામાં આવતી હતી, અને ખેતીમાં પણ તેનો સદુપયોગ એટલે તેનો મદદથી એ બળદના મદદથી હળ જોડીને બરાબર આ તે મકાઈ આ તે ઘણી બધી જાતની અલગ અલગ ખેતી કરવામાં આવતી હતી, અને એનો વાહન વ્યવહારમાં પણ ઉપયોગ કરવામાં આવતો હતો। મતલબ કે અવર જવરની અંદર બરાબર, વાહન વ્યવહાર નહીં કહેવાય, અવર જવરમાં થોડું મદદરૂપ રાહત થતી હતી બરાબર। ચાલતા જવું હતું એના કારણે બળદગાડાઓની સુવિધા, ઘરે ઘરે બળદો હતા તે સમયગાળાની અંદર। અત્યારે ટૂંક સમયની અંદર એટલે કે અત્યારે તો મોટા ભાગે જોવા નથી મળતા એટલા બધા બરાબર। અત્યારે સાધનો એવા થઈ ગયા છે, ગાડીઓ, બાઇકો, ફોર વ્હીલો એવી આવી ગઈ છે, એના કારણે ગામડાઓની અંદર અમુક જગ્યાએ ખેતી પૂરતા જ છે બરાબર, કોઈ બળદગાડાનો ઉપયોગ નથી કરતા। અમુક જે શહેરો, અમુક ગામડાઓ જે છે એની અંદર ખેતરો માટે આ તે ઘાસ પૂળા તે લાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે અમુક જગ્યાએ જ છે। બાકી તો અત્યારે ટ્રેક્ટરોનો ઉપયોગ વધારે થાય છે બરાબર। ટ્રેક્ટરના ટ્રોલીનો ઉપયોગ કરીને ટ્રોલીની મદદથી ટ્રેક્ટરના હારે બરાબર ખેતરની અંદર આપણે મતલબ કે હોય મિત્રો, ખાસ કે આપણે બ્લોગ વિડીયો જે છે એની અંદર મારો તમને અવાજ કદાચ ક્લીન ના આવતો હશે, કારણ એનું એક છે કે વધારે પવન છે, મકાન છે, અને મસ્ત મજાનો પવન છે બરાબર। એટલે તમને કદાચ બ્લોગ વિડીયોની અંદર મારો અવાજ જે છે તમને કદાચ ક્લિયર ના આવતો હશે, કદાચ આવતો પણ હશે બરાબર, કારણ કે પવન વધારે છે બરાબર છે। વર્ષો જૂનો જમાનો એટલે કે એ સમયગાળો જ આખો હતો અને મસ્ત મજાનો જમાનો, વર્ષો જૂનો જમાનો બરાબર। ત્યારે બધા મસ્ત મજાનું સાદું જીવન જીવતા બરાબર। અત્યારે ફેસિલિટીવાળો જમાનો છે બધું બરાબર, અને ત્યારનો જે જમાનો હતો એ સમયગાળાની અંદર કોઈ કંપનીઓ કોઈ કારખાનાઓ ના હતા બરાબર। અને અત્યારનો જે સમયગાળો છે એની અંદર આપણા શહેરોની અંદર બરાબર મોટી મોટી કંપનીઓ જે છે આવી ગઈ છે બરાબર। અત્યારે ટેકનોલોજીના વિકાસના કારણે બરાબર મોટી મોટી કંપનીઓ નવી આવી છે બરાબર। ફરી એકવાર કહું છું કે કદાચ મિત્રો આપણો બ્લોગ વિડીયોની અંદર કદાચ મિત્રો જે વચ્ચે તમને કદાચ ક્લીન ના આવતો હશે, એવું કદાચ આવતો પણ હશે, સોરી મિત્રો, કદાચ એટલો બધો ક્લીન ના આવતો હશે બરાબર, કારણ કે પવન વધારે છે, ઢાબાવાળું મકાન છે ઉપર બરાબર, આ બાજુ ઉપર આપણે અત્યારે ઊભા છે બરાબર છે। તો મિત્રો કદાચ પવન થોડો વધારે હશે બરાબર। તો વાત કરી એમ કે એ સમયગાળો જ આખો અલગ હતો બરાબર। તે વખતે સંદેશા વ્યવહારમાં તો મેં તમને આગળના બ્લોગ વિડીયોની અંદર કીધું હતું ફૂલ ડિટેલ સાથે કે
ટપાલનો વધારે ઉપયોગ કરવામાં આવતો હતો બરાબર. ટપાલ પેટી બરાબર, તેમાં આપણે પત્ર લખવામાં આવતા હતા અને ટપાલથી પેલા ટપાલની અંદર પત્રો પહોંચાડવામાં આવતા અને ત્યાંથી ટપાલ દ્વારા ઘરે ઘરે ટપાલ પહોંચાડવામાં આવતી હતી અને સંદેશા વ્યવહાર તે વખતે થતો હતો. અને ત્યાંનો જમાનો છે ટેકનિકલવાળો જમાનો, મોબાઈલ આ તે લેપટોપ બરાબર બધું, મોબાઈલ ગમે તેનો ઉપયોગ બરાબર એમાં ફૂલ. અને મોબાઈલનો ઉપયોગ એટલે કે ફોન તરત કરો કે કોઈ પણ દુનિયાના છેડે હોય તો વાત પણ કરી શકાય બરાબર. ફૂલ ટેકનોલોજી થઈ ગઈ છે, વિકાસ ઘણો જ બધો વિકાસ થઈ ગયો છે મિત્રો. એ સમયગાળાની અંદર આપણે વાત કરવા જઈએ કે તે સમયગાળાની અંદર આપણે મોટા ભાગે વર્ષો જૂનો જમાનો જે તે સમયગાળાની અંદર બરાબર કે ભેંસો રાખવામાં આવતી બરાબર, તેની અલગ અલગ બનાવટો બરાબર, દૂધ દહીં છાશની વધારે ભોજનમાં ઉપયોગ થતો હતો બરાબર તે સમયગાળાની અંદર. અને અત્યારે પણ ભેંસો ગાયો પછી એવું બધું ત્યારના સમયની અંદર પણ વર્ષો પહેલા પણ રાખવામાં આવતું હતું બરાબર. આપણે પાલતુ પ્રાણીઓ કહેવાય બરાબર. તો પશુ બરાબર, તો એ રાખવામાં આવતું હતું ગાયો અને ભેંસો બરાબર, એ રાખવામાં આવતું હતું ત્યારે પણ અત્યારે પણ રાખવામાં આવે છે બરાબર. એની જુદી જુદી અલગ અલગ બનાવટો થાય છે બરાબર. અત્યારે આઈસ્ક્રીમ, કોન, કેક બરાબર, આ તે ઘણી જ બધી મતલબ કે નવી નવી એ થાય છે બરાબર છે. તો મિત્રો આપણે આવી ગયા ઘરથી થોડે દૂર બરાબર, કારણ કે બ્લોગ વિડીયો આપણે ધાબા પર વધારે પવન આવતો તો એના કારણે આપણે આવી ગયા આ બાજુ બરાબર નીચે બરાબર છે. તો મિત્રો મેં તમને કીધું કે દૂધની અલગ અલગ બનાવટો બને બરાબર, દૂધ ઘી બને બરાબર, આ તે ઘણી બધું દૂધ દહીં છાશ બરાબર એ તો ખરું જ, પણ આઈસ્ક્રીમ, કોન, પછી કેકો, પછી દૂધ ને આ બધું ઘણું બધું બરાબર. અમુક તો આપણે શું કહેવાય તે પાલનની અંદર ગમે તે બધું વસ્તુ પડે બધું દૂધની હોય બરાબર. પછી લસ્સી છે, પછી બદામ શેક છે, આ તે ઘણું બધું જે દૂધની જે અલગ અલગ બનાવટો થાય છે બરાબર. અને તે સમયગાળાની અંદર ભેંસો ગાયો રાખવામાં આવતી હતી અને અત્યારે પણ રાખવામાં આવે છે બરાબર. અને ફૂલ ટેકનોલોજી વાળો જમાનો છે અને બરાબર આ તે બધું ચાલતું રહેશે. અને તે સમયગાળાની અંદર મિત્રો પાણીની ફૂલ તંગી હતી. તંગી એવી કે લાઇટ હતો નહીં બરાબર. તે સમયગાળાની અંદર લાઇટની ફૂલ તંગી હતી. થાંભલાઓ આ તે લાઇટ મતલબ કે લાઇટની સગવડ જ નથી બરાબર તે સમયગાળાની અંદર. અને અત્યારે વાત કરવા જઈએ તો અત્યારે મોટી મોટી લાઇટની થાંભલાઓ આ તે બરાબર, લાઇટની સુવિધા ફૂલ છે. અને તે સમયગાળાની અંદર ઘરમાં લાઇટ નથી બરાબર. અને દીવાબત્તીથી આપણે જીવન ચલાવતા હતા બરાબર ત્યારે. ને આપણે પણ હું પણ નાનો હતો ને ત્યારે મિત્રો થોડા સમય પહેલા જ હમણાં જ લાઇટ આપણે થઈ છે બરાબર. લગભગ વાત કરું તો કેટલા વર્ષ થયા હશે, 14 થી 15 વર્ષ થયા હશે બરાબર. ત્યારથી અમારે લાઇટ છે, બાકી લાઇટ અમારે હતી નહીં બરાબર. ત્યારથી અમે દીવાબત્તીમાં તે બધું કરતા હતા. અને અત્યારે તો લાઇટ વાળો જમાનો બરાબર. મારું જીવન છે એટલે મને ખબર છે થોડું બરાબર. 14-15 વર્ષ પહેલા લાઇટની કોઈ સગવડ નથી બરાબર. હમણાં અમારે થઈ છે, તમારે કદાચ થઈ હોય તો ખબર નહીં બરાબર. લાઇટનો અત્યારે ફૂલ ટેકનોલોજી જેનાથી પાણી કાઢવામાં પણ સહારો મદદરૂપ થાય અને બધું બરાબર. અને મિત્રો આજનો વ્લોગ વિડીયો જે છે ને થોડો લાંબો બનશે બરાબર. તે સમયગાળાની અંદર મિત્રો પાણી કાઢવું ખૂબ જ મુશ્કેલી હતી બરાબર. અને કૂવામાંથી કઈ રીતે કાઢતા આવે ખબર નહીં બરાબર. બળદોના મદદથી આમ કરીને કઈક રીતે કાઢવામાં આવતું હતું બરાબર. મેં એકવાર જોયું હતું બરાબર. જોયું હતું એટલે કે મોબાઈલ હાથે અંદર જોયું હતું અને ફોટાઓની અંદર જોયું હતું બરાબર. તો મિત્રો ફરી વાર કહું છું કે થોડો સાંજનો સમય થઈ ગયેલો છે, 8 વાગવાની તૈયારી છે. મતલબ કે ઉનાળાનો સમય છેલ્લો એન્ડ કહેવાય. આમ તો ચોમાસું બેસી ગયું પણ હજુ જોઈ લો આ રીતના દિવસ છે બરાબર. સંધ્યાકાળનો સમય છે બરાબર. તો મિત્રો નીલી રાત નીલી દિવસ બરાબર, સંધ્યાકાળનો સમય છે. અને મારું જે ફેસ છે જો મને બ્લેક વ્હાઇટ થોડું દેખાશે બરાબર. તો મિત્રો મેં તમને કીધું કે તે સમયગાળાની અંદર ખૂબ જ પાણીની તકલીફ પડતી બરાબર. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો જે છે આપણે આટલે પૂરો કરીએ છીએ બરાબર. તો મળીએ આવતીકાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. વ્લોગ વિડીયો થોડો લાંબો બની જશે એટલે વ્લોગ વિડીયો જોવાની પણ મજા નહીં આવશે. તો વ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.